નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. ને આજે આપણે એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, રંજક કણ. બરાબર છે કે એની અંદર આપણે 3 ટોપિક ભણવાના છે. એમાં રંગકણ, રંગહીન કણ અને હરિત કણ. બરાબર છે. ઓકે, હવે સૌથી પહેલાં જે આ રંજક કણ જે છે, એટલે કે આ જે અંગિકા જે છે એ ફક્ત પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા સજીવોની અંદર જ જોવા મળે છે. ઓકે, તો સૌથી પહેલાં એ કોની અંદર જોવા મળે? બરાબર, તો જે લીલ છે, બરાબર, જે વનસ્પતિઓ છે એની અંદર જોવા મળે. ઓકે, અને અમુક જે પ્રજીવ છે જેમ કે યુગ્લિનોઇડ એની અંદર જોવા મળે. બરાબર, આપણે એ તો વિચાર છે કે ભાઈ લીલની અંદર હોય, વનસ્પતિઓની અંદર હોય, પ્રજીવની અંદર હોય. બરાબર, પણ જે આ યુગ્લિનોઇડ એ પ્રજીવ છે, બરાબર છે, તો એની અંદર પણ એ વસ્તુ જોવા મળે છે. ઓકે, હવે મેઇન જે આ રંજક કણ જે છે એ 3 ભાગમાં વહેંચાય છે. બરાબર, એની અંદર એક છે રંગકણ, બીજું છે રંગહીન કણ અને હરિત કણ. બરાબર, આને કહેવાય ક્રોમોપ્લાસ્ટ, આને કહેવાય લ્યુકોપ્લાસ્ટ અને આને કહેવાય ક્લોરોપ્લાસ્ટ. આને શું કહેવાય? ક્લોરોપ્લાસ્ટ. રંજક કણ જે છે એના 3 પ્રકાર છે: રંગકણ, રંગહીન કણ અને હરિત કણ. ઓકે, હવે આપણે નોર્મલી એવું વિચારીએ કે ભાઈ વનસ્પતિ જે છે, બરાબર, કે એની અંદર જે અલગ અલગ પ્રકારના કલર જોવા મળે, જેમ કે પર્ણ હોય, ફળ હોય તો એના કલર હોય, બીજ હોય તો એનો અલગ અલગ કલર હોય. તો આ બધું જે રંગ છે એ કોને આભારી છે? ઓકે, પછી વનસ્પતિ જે છે એની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય, એ પછી પ્રોટીન સ્વરૂપે થાય, સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, અથવા જે તેલ સ્વરૂપે પણ ખોરાકનો સંગ્રહ થતો હોય, તે બધું કોણ કરે છે? બરાબર છે. તો આપણે જે 3 જે એના ટાઈપ જે છે એની અંદર આપણે એ વસ્તુ જોવાની છે. ઓકે, હવે એની અંદર આપણે જે મેઇન સૌથી પહેલાં રંગકણ વિશે જોઈએ. કોના વિશે? રંગકણ. બરાબર. ઓકે, હવે જે રંગકણ જે છે એની અંદર કોનો સમાવેશ થાય? બરાબર, એની અંદર જે કેરોટીનોઇડ, કોનો સમાવેશ થાય? કેરોટીનોઇડ. બરાબર, આ જે છે ચરબી દ્રાવ્ય રંજક દ્રવ્યો છે. કેવા છે? ફેટ સોલ્યુબલ છે. બરાબર. ઓકે, આ કેરોટીનોઇડ જે છે, બરાબર, એની અંદર મેઇનલી 2 ભાગ પડે. એક છે કેરોટીન અને બીજું છે ઝેન્થોફિલ. એક છે કેરોટીન અને બીજું છે ઝેન્થોફિલ. ઓકે, હવે જે આ કેરોટીનોઇડ જે છે એ વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારના રંગ માટે જવાબદાર છે. ઓકે, જેમ કે લાલ રંગ છે, પીળો રંગ છે, નારંગી રંગ છે. આ બધા રંગ માટે આ કેરોટીનોઇડ રંજક દ્રવ્ય જે છે એ જવાબદાર છે. ઓકે, તો જે પણ લાલ, પીળો, નારંગી એ કલર માટે જવાબદાર. ઓકે, હવે તમે જો ફોર એક્ઝામ્પલ જે કેરેટ હોય, ગાજર, બરાબર, એની અંદર કેરોટીન રંજક દ્રવ્ય હોય. શું હોય? કેરોટીન. એટલે બીટા કેરોટીન સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? બીટા કેરોટીન સ્વરૂપે હોય. બરાબર. ઓકે, તો એનો જે રંગ જે છે લાલ, નારંગી રંગ, એના માટે કેરોટીન રંજક દ્રવ્ય જવાબદાર છે. કોણ જવાબદાર છે? કેરોટીન. ઓકે, એના સિવાય અમુક બીજા રંજક દ્રવ્યો પણ હોય, જેમ કે બીટ જે છે,
ની અંદર એન્થોસાયનિન. બરાબર, આ એન્થોસાયનિન જે છે એ જે છે લાલ રંગ માટે જવાબદાર હોય. કોના માટે જવાબદાર હોય મોટે ભાગે? ઓકે, પણ એ પાણીમાં દ્રાવ્ય છે. કેવો છે? વોટર સોલ્યુબલ છે. કેવો છે? વોટર સોલ્યુબલ. ઓકે, હવે નોર્મલી આપણે જે બીટ હોય, બરાબર, તમે એને પાણીમાં પલાળો, બરાબર, તો એ નોર્મલી એનું જે એન્થોસાયનિન પિગમેન્ટ જે છે એની બહાર આવતો નથી. એનું કારણ છે કે એની જે કોષ દિવાલ હોય એ એન્થોસાયનિનને અવર જવર કરવા દેતી નથી. એટલે કોષ દિવાલ એવી છે કે અમુકને જવા દે છે, અમુકને જવા દેતી નથી. બરાબર, તો આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. તો અલગ અલગ રંગ માટે એ જવાબદાર હોય છે. પછી જેમ કે આ જે છે ગાજરની અંદર કેરોટીન હોય, બરાબર છે. એના સિવાય જે પપૈયા છે, કોળું છે, બરાબર, એની અંદર પણ કેરોટીન રંજક દ્રવ્ય હોય. શું હોય? જે પપૈયાનો જે કલર જે છે એની અંદર પણ એ જવાબદાર. સૌ પ્રથમ કેરેટ એટલે ગાજરમાંથી મળી એટલે એનું નામ કેરેટીન નામ આપ્યું. શું નામ આપ્યું? કેરાટીન. ઓકે, બીટા કેરોટીન સ્વરૂપે હોય છે. ઓકે, અને એ જે છે બીટા કેરોટીન એ આપણે વિટામિન એના બંધારણમાં જરૂરી છે. ઓકે, તો આપણે જ્યારે પણ આ પ્રકારના ફળ લઈએ અથવા જે ખોરાક લઈએ, જેમ કે ગાજર છે, પપૈયું છે, પમ્પકિન છે, એ આપણા આંખો માટે વધુ સારું હોય. એનું કારણ છે એની અંદર બીટા કેરોટીન હોય. શું હોય? બીટા કેરોટીન. અને જે વિટામિન એ બનવા માટે આ જરૂરી છે. આપણે વિટામિન એને રેટિનોલ કહેવાય, એટલે જે રેટિના માટે જરૂરી છે. ઓકે, પણ આપણે મેઇન જે આ રંજક દ્રવ્યો જે છે એ આ વસ્તુ છે. ઓકે, પછી જેમ કે આપણે જે લાલ મરચાં જે છે એના માટે જરૂરી રંજક દ્રવ્ય જે છે લાઇકોપીન. કયો રંજક દ્રવ્ય જરૂરી છે? લાઇકોપીન એના માટે જવાબદાર છે, કે જે અલગ અલગ કલર માટે આ વસ્તુ જવાબદાર છે. એન્થોસાયનિન જે છે એ એના સિવાય જે આપણે પુષ્પ જે છે એના અલગ અલગ કલર માટે પણ જવાબદાર છે. ઓકે, પછી જ્યારે પર્ણો જે છે, બરાબર છે, એ બદામી રંગના થાય, બરાબર, તો એના માટે પણ આ બધા રંજક દ્રવ્યો જવાબદાર હોય છે. હવે નોર્મલી આ જે ચરબી દ્રવ્ય વિટામિન જેમ કે કેરાટીન, બરાબર, હવે એનું ફોર્મ્યુલા જે છે કેરોટીનનું C40H56. C40H56. જેન્થોફિલ છે એનું ફોર્મ્યુલા છે C40H56 અને એક ઓક્સિજનનો અણુ હોય છે. એની અંદર બીજું શું હોય છે? એક, એટલે ટૂંકમાં એક લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા છે. આ એક શું છે? લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા. ઓકે, આપણે કોઈ પણ પર્ણ હોય, બરાબર, એનું જ્યારે ક્રોમેટોગ્રાફી કરો, એમાંથી રંજક દ્રવ્યોને અલગ કરો, તો એમાંથી આપણને અલગ અલગ રંજક દ્રવ્યો જોવા મળે. ક્લોરોફિલ એ હોય, બી હોય, કેરોટીન હોય, ઝેન્થોફિલ, આ બધા જોવા મળશે. ઓકે, બરાબર, ચાલો. તો આ રંગ માટે આ બધા જવાબદાર હશે, એટલા માટે કહેવાય રંગકણ. શું કહેવામાં આવે? રંગકણ. ઓકે, હવે બીજા નંબરમાં છે રંગહીન કણ. એટલે કે જે કોઈ પણ પ્રકારના રંગ માટે જવાબદાર નથી. એ કોઈ પણ પ્રકારના રંગ માટે જવાબદાર નથી. એ મેઇનલી ખોરાક સંગ્રહણ માટે હોય. કોના માટે હોય? ખોરાક સંગ્રહણ માટે હોય, ખોરાકના સ્ટોરેજ માટેનું કામ કરે. આમાં પાછી 3 કેટેગરી પડે કે રંગહીન કણ જે છે 3 પ્રકારના છે. એક છે મંડ કણ, જેને સ્ટાર્ચ કણ પણ કહેવાય. શું કહેવાય? સ્ટાર્ચ કણ. ઓકે, મેઇનલી મંડ કણ હોય એમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય. કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય? બરાબર, એટલે કે એ કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરે છે એના આધારે આ વર્ગીકરણ આપવામાં આવે છે. અને રંજક કણ જે છે એનું વર્ગીકરણ કે એની અંદર કયા
રંજક દ્રવ્યો હાજર છે એના આધારે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. ઓકે, હવે ફોર એક સિમ્પલ એક ઉદાહરણ લઈ લઈએ કે જેમ કે જે બટાકાની ગ્રંથિલ છે, બરાબર, પોટેટો જે છે એની અંદર શું હોય? સ્ટાર્ચ હોય. શું હોય? સ્ટાર્ચ હોય. તો કહેવાનો મતલબ એની અંદર શું આવેલા હોય? મંડકણ હોય. શું હોય? મંડકણ, જે ફક્ત ખોરાક સંગ્રહ માટેનું કામ કરે છે. બીજું મંડકણ જે છે એ હરિતકણની અંદર પણ હોય, કારણ કે હરિતકણ જે છે એવી અંગિકા છે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે ખોરાક બનાવે એટલે એમાં સ્ટાર્ચ કણિકાઓ હોય. શું હોય? સ્ટાર્ચ કણિકાઓ. એટલે એની અંદર પણ જોવા મળે. ટૂંકમાં કોઈ પણ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતો હોય, બરાબર, સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરતા હોય, જેમ કે ઘઉં છે, તેમાં શું આવેલું છે? મંડકણ. શું આવેલું છે? બરાબર, આપણે ઘઉં હોય એની રોટલી બને, રોટલીમાં શું હોય? સ્ટાર્ચ. તેમાં શું આવેલા હોય? મંડકણ. ઓકે, હવે બીજા નંબરમાં આ મંડકણ થયા, પછી તેલકણ. બરાબર, ઓકે, અને ઇલિયોપ્લાસ્ટ. ઇલાયોપ્લાસ્ટ, તેલકણ, બરાબર, આને એલ્યુરોપ્લાસ્ટ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એ આપણે પછી. તેલકણ કે જેમાં તેલ સ્વરૂપે, ચરબી સ્વરૂપે ખોરાક સંગ્રહ થતો હોય. કયા સ્વરૂપે? જેમ કે એક ઉદાહરણ આપી, જેમ કે એરંડાના બીજ છે. એરંડાના બીજમાં શું હોય? તેલ હોય. શું હોય? તો એનો મતલબ એની અંદર કયા કણો આવેલા હોય? રંગહીન કણમાં કયા હોય? તેલ કણો હોય. ઇલિયોપ્લાસ્ટ હોય. કયા હોય? ઇલિયોપ્લાસ્ટ. એના પછી કોઈ પણ રાઈના બીજ હોય, બરાબર, મગફળીના બીજ હોય, તો ટૂંકમાં એની અંદર જે તેલ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે એટલે તેલ કણ કહેવાય. બરાબર, તો એવું કોઈ પણ એક ઉદાહરણ આપ્યું હોય તેમાં ખોરાકનું જે સ્વરૂપ હોય એ કણ એની અંદર હાજર હશે. ઓકે, ત્રીજા નંબરમાં જે છે સમિતાયા કણ. કયું છે? સમિતાયા કણ. એને કહેવાય એલ્યુરોપ્લાસ્ટ. કે જેમાં પ્રોટીન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થતો હોય. કયા સ્વરૂપે? પ્રોટીન. વનસ્પતિમાં જે પ્રોટીન સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય એને શું કહેવાય? સમિતાયા કણ તરીકે ઓળખવામાં આવશે. જેમ કે સોયાબીન છે, બરાબર, એમાં સૌથી વધારે પ્રોટીન હોય. બરાબર, તો જે સોયાબીન ના બીજ જે છે એ એની અંદર સમિતાયા કણ હોય. શું હોય? સમિતાયા કણ. બીજું કે આપણે જે મકાઈ જે છે એનો દાણો હોય, બરાબર, એની જે બાઉન્ડ્રી હોય જેને સમિતાયા સ્તર કહેવાય. શું કહેવાય? સમિતાયા સ્તર. તો એનો મતલબ શું થયો? આને સમિતાયા સ્તર કહેવાય. શું કહેવાય? બરાબર, આ છે મકાઈનો દાણો. અહીંયા તો સ્ટાર્ચ હોય અંદર, પણ અહીંયા પ્રોટીન છે. શું છે? પ્રોટીન. એટલે એને સમિતાયા સ્તર કીધું. શું કીધું? સમિતાયા સ્તર. તો સમિતાયા શબ્દ જ્યાં આવે છે એનો મતલબ ત્યાં કયા સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે? પ્રોટીન સ્વરૂપે. તો તમને એવું કોઈ ઉદાહરણ આપ્યું હોય જેમાં પ્રોટીન સ્વરૂપે ખોરાક સંગ્રહ થતો હોય તો એની અંદર આવશે સમિતાયા કણ હશે. શું હશે? ઓકે. પછી વનસ્પતિ જે છે એના મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય, બરાબર, સ્ટાર્ચ સ્વરૂપે, તો એ પછી કયા હશે? મંડકણ હશે. શું હશે? કોઈની અંદર પ્રકાંડમાં ખોરાક સંગ્રહ થતો હોય, મોટે ભાગે મંડકણ વધારે હોય. કયા હોય? કાર્બોદિત સ્વરૂપે, સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ વનસ્પતિમાં વધારે થતો હોય છે. ઓકે, તો આ 3 કેટેગરી. ઓકે, હવે હરિતકણ જે છે એ તો આપણે ડિટેલમાં જોવાનું છે કે એની અંદર રચના શું હોય છે. બરાબર, હવે હરિતકણ જે છે એમાં શું હોય?
કે એની અંદર જે રંજક દ્રવ્યો હોય એની અંદર ક્લોરોફિલ રંજક દ્રવ્ય હોય, બરાબર. જેમ આમાં કેરોટીનોઇડ હોય, બરાબર, આમાં તો રંજક દ્રવ્યો હોતા જ નથી, આમાં ક્લોરોફિલ હોય, અને બીજું આમાં પણ કેરોટીનોઇડ રંજક દ્રવ્ય હોય, બરાબર. અને હરિતકણ અંગિકા જે છે મેઇનલી એનું કાર્ય જે છે પ્રકાશ સંશ્લેષણનું છે. કયું કાર્ય છે? પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. તો વનસ્પતિમાં એ કઈ અંગિકામાં થતી હોય? હરિતકણની અંદર. એ વસ્તુ આપણે ડિટેલમાં જોવાની. ઓકે, હવે આ ત્રણે ત્રણ અંગિકાઓ જે છે એ અમુક અંગિકાઓ એકમાંથી બીજામાં રૂપાંતરિત થઈ શકતી હોય, બરાબર. ધારે કે ઓરિજિનલ જે અંગિકા હોય, બરાબર, ઓકે, કાં તો આ બધી અંગિકાઓ જે છે એ એક અંગિકામાંથી બીજામાં રૂપાંતરણ થતી હોય, બરાબર. પણ અમુક લિમિટેશન હોય. જેમ કે આપણે વાત કરીએ, જેમ કે આ રંજક કણ છે. શું છે? રંજક કણ, બરાબર. આ રંગકણ, બરાબર છે. ઓકે, હવે ધારો કે આપણે મરચાનું ઉદાહરણ લઈએ, બરાબર છે. તો શરૂઆતમાં મરચા જે છે કેવા હોય? લીલા રંગના હોય. કેવા હોય? ઓકે. જેમ જેમ સમય આગળ વધે તો એ મરચા કેવા રંગના થાય? લાલ રંગના. કેવા થાય? ઓકે. તો દેખો, જે લીલા રંગ માટે કોણ જવાબદાર હોય? ક્લોરોફિલ. એટલે અહીંયા એની અંદર શું હોય? હરિતકણ હોય. શું હોય? હરિતકણ હોય. ઓકે. પણ એ સમય જતાં એ રેડ કલરનું થાય છે. હવે લાલ રંગ માટે કોણ જવાબદાર હોય? રંગકણ હોય. શું હોય? રંગકણ. એટલે તમે જો, હરિતકણ જે છે રંગકણમાં ફેરવાય છે. હરિતકણ શેમાં ફેરવાય છે? પણ એવું થાય છે કે ભાઈ લાલ કલરના મરચા હોય એ લીલા કલરમાં, એવું થતું નથી. એટલે કે હરિતકણ જે છે એ રંગકણમાં ફેરવાઈ શકે છે, પરંતુ રંગકણ એ હરિતકણમાં ફેરવાઈ શકતું નથી. ઓકે. જેમ કે આપણે એક બીજું જાય, જેમ કે ટામેટા હોય, શરૂઆતમાં લીલા હોય, એ રેડ કલરના થાય. એનો મતલબ રેડ કલરના થાય, પીળા કલરના થાય. તો હરિતકણ એ રંગકણમાં ફેરવાઈ શકે છે. પછી જેમ કે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે ભાઈ જે રંગહીન કણ હોય એ પણ રંગકણમાં ફેરવાઈ શકે છે. કયા કણો? રંગહીન કણ, બરાબર છે. એક ઉદાહરણ લઈ લઈએ કે રંગહીન કણ જે છે એ પણ શેમાં ફેરવાઈ શકે છે? રંગકણમાં, બરાબર. એનું ઉદાહરણ છે જેમ કે ગાજર, કેરેટ. ઓકે. તમે જો, ગાજરમાં ખોરાકનો સંગ્રહ થાય, બરાબર છે. એટલે એમાં શું હોય? રંગહીન કણો. શું હોય? રંગહીન કણો. પણ સમય જતાં એનો કલર બદલાય છે, એટલે એને રિપ્લેસ કરીને શું બની ગયું? રંગકણ. શું બની ગયું? રંગકણ, બરાબર છે. તો આ અંગિકાઓ જે છે એનું એકબીજામાં શું થતું હોય? ટ્રાન્સફોર્મેશન, એકબીજામાં રૂપાંતરણ થતું હોય, બરાબર. પણ આ રંગકણ જે છે એ, હવે તમે જો, આપણે એક કન્ડિશન જોવાની છે જેને કહેવાય પાંડુરિત પરિસ્થિતિ અથવા ઇટિયોલેશન કહેવાય. શું કહેવાય? ઇટિયોલેશન. ઇટિયોલેશન, પાંડુરિત પરિસ્થિતિ. આની અંદર કેવું હોય કે વનસ્પતિને જ્યારે પૂરતા પ્રમાણમાં લાઇટ ન મળતી હોય, પ્રકાશ, સૂર્ય ઉર્જા ના મળતી હોય, ત્યારે શું થાય કે ભાઈ લીલા કલરના પર્ણ હોય, જે સૂર્ય ઉર્જા ના મળવાના કારણે જે લીલા રંગના પર્ણ હોય એ શેમાં ફેરવાઈ જાય? પીળા રંગમાં. શેમાં ફેરવાઈ જાય? પીળા રંગમાં, બરાબર છે. એક બેઝિક છે આટલી વસ્તુ. પણ ફરીથી તેને લાઇટ મળવા લાગે તો ધીરે ધીરે પીળા રંગના જે પર્ણો જે છે એ રેડ કલરની અંદર ફેરવાઈ જાય. તો એનો મતલબ કે જ્યારે
પાંડુરિત પરિસ્થિતિ જે છે એ કોઈ પણ પ્રકારના ખનિજ તત્વોના ઉણપના કારણે થતી નથી, આ લાઇટના કારણે થાય. દેખો કે શરૂઆતમાં લીલા કલરના હોય પર્ણો, એટલે કે ભાઈ હરિતકણ એની અંદર હોય, પણ હવે પીળા રંગના થઈ જાય સૂર્ય ઉર્જા ના મળવાના કારણે, તો એ રંગકણમાં ફેરવાઈ ગયા. કારણ કે લાલ, પીળો, નારંગી રંગ માટે કોણ જવાબદાર હોય? ઝેન્થોફિલ. આ પીળા રંગ માટે ઝેન્થોફિલ જવાબદાર હોય. બરાબર. ઓકે. તેનો મતલબ કે જે હરિતકણ જે છે એ શેમાં ફેરવાઈ ગયા? રંગકણમાં ફેરવાઈ ગયા. શેમાં ફેરવાઈ ગયા? રંગ. ફરી પાછું અહીંયા જો રંગકણ જે છે એ હરિતકણની અંદર, તો એનું ટ્રાન્સફોર્મેશન થાય. શું થાય છે? ટ્રાન્સફોર્મેશન. બરાબર. તો એક અંગિકા જે છે એ બીજાના સ્વરૂપમાં, બીજા ફોર્મમાં રૂપાંતરણ થતી હોય છે. ચલો હવે આપણે ડિટેલમાં જોઈશું હરિતકણ ક્લોરોપ્લાસ્ટ અંગિકા વિશે. ઓકે, ચલો હવે સૌથી પહેલાં કે હરિતકણ જે છે એ તમને ખ્યાલ છે કે મેઇનલી એનું જે કાર્ય જે છે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. શું કરે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, ફોટોસિન્થેસિસ. ઓકે. જે હરિતકણ જે છે એની અંદર મેઇનલી જે ક્લોરોફિલ, બરાબર, એમાં અલગ અલગ ટાઈપના ક્લોરોફિલ એ હોય, બી હોય, સી હોય, ડી હોય, ઈ, બરાબર છે, એ બધા હોય. ઓકે. એના પછી જે કેરોટીન, ઝેન્થોફિલ, આ બધા રંજક દ્રવ્યો હોય છે. બરાબર. ઓકે. હવે ખાસ કરીને જે હરિતકણ નામની જે અંગિકા જે છે એ વનસ્પતિમાં અલગ અલગ આકારમાં જોવા મળે. હવે આ અંગિકા જે છે એ નોર્મલી બીજી બધી અંગિકાઓ કરતાં એની સાઇઝ પ્રમાણમાં મોટી છે, એટલે સૂક્ષ્મ દર્શક યંત્રમાં એને સરળતાથી જોઈ શકાય છે. એ વસ્તુ તમારે ખાસ, વનસ્પતિમાં મોટામાં મોટી કોઈ અંગિકા છે તો એ હરિતકણ છે. કઈ છે? આ અંગિકા પ્રાણી કોષોમાં ગેરહાય, કારણ કે પ્રાણીઓ ક્યાંય પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નહીં, અને અલગ અલગ એ આકારમાં પણ જોવા મળે છે. બરાબર. લેન્સ આકારના હોય, બરાબર, પટ્ટી આકારના પણ હોય, ગોળાકાર હોય, બીંબ આકારના હોય, બરાબર, અલગ અલગ શેપના એ જોવા મળશે. ઓકે. હવે આનું જે કદ, એની જે લંબાઈ જે છે એ 5 થી 10 માઇક્રોમીટર એની લંબાઈ છે, અને એનો વ્યાસ જે છે એની પહોળાઈ 2 થી 4 માઇક્રોમીટર એનો ડાયામીટર છે. શું છે એનો? ડાયામીટર. ઓકે. હવે નોર્મલી આ એક અંગિકા છે, તો કોઈની અંદર એની સંખ્યા વધારે હોય, કોઈની અંદર આની સંખ્યા ઓછી હોય. જેમ કે આપણે ક્લેમિડોમોનાસ, બરાબર, જે કેવી લીલ છે? એક કોષી લીલ. એની અંદર એની સંખ્યા કેટલી છે? 1 છે. એમાં કેટલી જોવા મળે છે? 1 જ. પરંતુ જે વનસ્પતિ જે છે એની અંદર જે મધ્યપર્ણનો કોષ હોય, વનસ્પતિ જે છે એનો જે પર્ણ હોય, આમ તો હરિતકણ જોવા મળે, પણ મેઇન વધારે કઈ જગ્યાએ જોવા મળે? પર્ણની અંદર. કઈ જગ્યાએ જોવા મળે? પર્ણમાં. ઓકે. મેઇન તો પર્ણની અંદર જે કોષો હોય એને મધ્યપર્ણના કોષો કહેવાય, મેસોફિલ સેલ કહેવાય. એની અંદર એની સંખ્યા લગભગ 20 થી 40 હોય. કેટલા હોય?
20 થી 40 જેટલી એની સંખ્યામાં જોવા મળે છે. આની અંદર એક જ હોય, જ્યારે બીજા ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને મધ્યપર્ણ કોષની અંદર એ વસ્તુ જે છે 20 થી 40ની સંખ્યામાં જોવા મળે છે. ઓકે. હવે જે હરિતકણ શબ્દ જે છે એ હેકલ નામના વૈજ્ઞાનિકે આપ્યો. કયા વૈજ્ઞાનિકે? હેકલ. આ વૈજ્ઞાનિકે આપ્યો. ઓકે. હવે આપણે એ જોવાનું છે કે એની રચના કેવી હોય. હરિતકણ જે છે એનું સ્ટ્રક્ચર કેવું હોય, એની રચના કેવી જોવા મળે. ઓકે. તો કણાભ સૂત્રની જેમ આ અંગિકા પણ બેવડા પટલથી ઘેરાયેલી છે. બરાબર. આ રહ્યું આપણે દર્શાવ્યું બાહ્ય પટલ. આ શું દર્શાવ્યું? આઉટર મેમ્બ્રેન. આ દર્શાવ્યું આપણે અંતઃપટલ. આ શું દર્શાવ્યું? અંતઃપટલ. ઓકે. બાહ્ય પટલની થોડી વાત કરી દઈએ કે બાહ્ય પટલ જે છે એ એની અંદર પોરિન્સ આવેલા હોય. શું આવેલા હોય? પોરિન્સ. પોરિન્સ એટલે એક છિદ્રો હોય એવા કે જે મોટા કદના અણુઓ હોય એના માટે પ્રવેશશીલ હોય. શું હોય? તો જે અમુક પ્રકારના અણુઓ જે છે એના માટે પ્રવેશશીલ. પોર એટલે છિદ્રો. બરાબર. તો એ પોરિન્સ જે છે બાહ્ય પટલની અંદર આવેલા. અંતઃપટલ જે છે મોટે ભાગે કોઈ પણ અણુઓ માટે કેવા હોય? અપ્રવેશશીલ હોય. કેવા હોય? અપ્રવેશશીલ. ઓકે. કણાભ સૂત્રમાં આવું જ હતું. બાહ્ય પટલ જે છે પ્રવેશશીલ હતું, અંતઃપટલ જે છે કોઈ પણ અણુઓ માટે પ્રવેશશીલ હતું નહીં. બરાબર. એમાં પણ એ અપ્રવેશશીલ હતું. ઓકે. અને આ બંને વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય આંતરપટલ અવકાશ. એને શું કહેવાય? આંતરપટલ અવકાશ. ઇન્ટરમેમ્બ્રેન સ્પેસ. હવે આની અંદરનો જે વિસ્તાર, આપણે હવે અંદરનો વિસ્તાર દેખાડીએ કે અંદરથી કેવું દેખાય. બરાબર. તો એમાં મેઇન અંદરનું પટલ જે છે થોડું ફોલ્ડિંગ અને અંદરથી થોડી સિક્કા જેવી રચનાઓ દેખાય. બરાબર. તો એની અંદર એક પટલથી આવરિત આવી સિક્કા જેવી રચનાઓ દેખાય. બરાબર. આને થાઇલેકોઇડ કહેવાય. શું કહેવાય? થાઇલેકોઇડ. બરાબર. આવા જે થાઇલેકોઇડ હોય એની એક થપ્પી હોય આખી આ રીતે. આવી રીતે થાઇલેકોઇડની થપ્પી બને એટલે આખી જે થપ્પી જે છે એને ગ્રેનમ કહેવાય. એને શું કહેવાય? ગ્રેનમ. સિંગલ એક રચના છે એને કહેવાય થાઇલેકોઇડ. થાઇલેકોઇડની આખી જે થપ્પી બને એને શું કહેવાય? ગ્રેનમ. ઓકે. આ રીતના ઘણા બધા ગ્રેનમ હોય. બરાબર. અને આ બધા ગ્રેનમ જે છે એકબીજા સાથે કેવા હોય? જોડાયેલા હોય. જેને આંતરગ્રેનમ પટલ કહેવાય. શું કહેવાય? આંતરગ્રેનમ પટલ. બરાબર. ઓકે. તો આ રીતના બધા ગ્રેનમ ભેગા થાય એટલે એને ગ્રાના કહેવાય. શું કહેવામાં આવે? ઓકે. સિંગલ થાઇલેકોઇડ, થાઇલેકોઇડની થપ્પી, ગ્રેનમ, અને આ રીતના આ જે બધા અંદરનો જે આખો વિસ્તાર જે છે ગ્રેનમ વાળો અને ગ્રાના કહેવાય. શું કહેવાય? ગ્રાના અથવા ગ્રેના પણ કહી શકો છો. ગ્રાના કહો અથવા તો ગ્રેના. બરાબર. ઓકે. અને અહીંયા એના સિવાયનો જે આખો વિસ્તાર જે છે જેનો મેટ્રિક્સ વિસ્તાર કહેવાય. શું કહેવાય? મેટ્રિક્સ. આને કહેવાય એનો આધારક વિસ્તાર. બરાબર. આપણે એને સ્ટ્રોમા કહેવાય. શું કહેવાય? સ્ટ્રોમા. આધારકનો વિસ્તાર. શું કહેવામાં આવે? આધારકનો વિસ્તાર. ઓકે. ખ્યાલ આવે છે?
તો અંદરથી આવી રચના દેખાય. હવે આપણે વન બાય વન એક એક વસ્તુ વિશે ડિટેલમાં જોવાની છે. ઓકે, ચાલો. હવે સૌથી પહેલાં આપણે આ બે પટલ વિશે તો જોઈ લઈએ, એની વચ્ચે આ બધી રચના હોય, બરાબર છે. ઓકે, હવે આપણે સૌથી પહેલાં થાઇલેકોઇડ વિશે જોઈએ. કોના વિશે જોઈએ? થાઇલેકોઇડ. તો જે છે એ સિક્કા જેવી રચના છે. થાઇલેકોઇડ જે છે એક પટલથી આવરિત રચના છે. થાઇલેકોઇડ કેવી છે? આ થાઇલેકોઇડ છે, આ એનું પટલ છે, આ એનું શું છે? પટલ. બરાબર, એક જ પટલ છે. થાઇલેકોઇડનો જે અંદરનો વિસ્તાર જે છે એને અવકાશ કહેવાય. શું કહેવાય? એનો અવકાશ, લ્યુમન એરિયા કહેવાય. શું કહેવાય? લ્યુમન એરિયા. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે એમ કીધું કે હરિત કણ હોય એની અંદર હરિત દ્રવ્ય હોય. હરિત દ્રવ્ય એટલે કે ભાઈ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, આ બધું હરિત દ્રવ્ય કહેવાય. બરાબર. તો જે થાઇલેકોઇડનું જે પટલ જે છે, બરાબર, આ જે થાઇલેકોઇડનું જે પટલ જે છે, બરાબર છે, ત્યાં પ્રકાશ પ્રક્રિયા ચાલે. કઈ પ્રક્રિયા ચાલે? લાઇટ રિએક્શન, કે જે સૂર્ય ઉર્જા જે છે એનો ઉપયોગ થાય અહીંયા. બરાબર. હવે એના પટલમાં શું હોય? એની અંદર ક્લોરોફિલ હોય, કેરોટીન હોય, બરાબર, ક્લોરોફિલ, કેરોટીનોઇડ, આ બધા રંજક દ્રવ્યો હોય. આની અંદર શું હોય? આ બધા રંજક દ્રવ્યો. એ શું કરે? સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. બરાબર છે. સૂર્ય ઉર્જાનું શામાં રૂપાંતરિત કરે? રાસાયણિક ઉર્જામાં. બીજું કે જે એનું આ પટલ જે છે, બરાબર, એની અંદર ખાલી ક્લોરોફિલના કેટલા અણુઓ હોય? એક ક્વોન્ટાઝોમ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? આની અંદર શું આવેલું હોય? ક્વોન્ટાઝોમ. એટલે એક ક્વોન્ટાઝોમમાં 200 થી 300 ક્લોરોફિલ અણુઓ હોય. એક ક્વોન્ટાઝોમમાં 200 થી, એટલે કે જે આ પટલ જે છે એની અંદર આ રીતના 250 230 જેટલા ક્લોરોફિલના અણુઓ હોય. એને કહેવાય ક્વોન્ટાઝોમ. શું કહેવામાં આવે? ક્વોન્ટાઝોમ. બરાબર. ઓકે, અને એ જે છે આ બધું શોષણ કરે છે. ઓકે, હવે એની અંદર આપણે સૌથી પહેલા કે જે ક્લોરોફિલ જે છે એની અંદર ક્લોરોફિલ એ હોય. એક શું હોય? ક્લોરોફિલ એ. હવે જે હરિત દ્રવ્ય કહીએ ને એની અંદર એક વસ્તુ શું હોય? ક્લોરોફિલ એ. ક્લોરોફિલ એ હોય, બી હોય, સી હોય. બરાબર. ઓકે, ક્લોરોફિલ એ જે છે એનું સૂત્ર શું છે? કે જે ક્લોરોફિલ એ જે છે એનું સૂત્ર છે C55H72O5N4Mg. ક્લોરોફિલના બંધારણમાં શું છે? મેગ્નેશિયમ છે. કાર્બન 55 છે, હાઇડ્રોજન 72, ઓક્સિજન 5, નાઇટ્રોજન 4 અને શું છે? મેગ્નેશિયમ. શું છે? ઓકે, એટલે મેગ્નેશિયમ વગર ક્લોરોફિલ બને નહીં. ઓકે, ચાલો. પછી ક્લોરોફિલ બી. ક્લોરોફિલ બી એનું ફોર્મ્યુલા જે છે C55, હાઇડ્રોજન અહીંયા 72 ના બદલે 70 હોય, O6N4 અને Mg. C55H70 O6N4 અને Mg. ઓકે, હવે આની અંદર મેઇન એક ડિફરન્સ શું આપણે પછી કહીશું કે કઈ રીતના હોય છે. બરાબર. પણ આની અંદર તમે જો અહીંયા 72 છે, અહીંયા એક ઓક્સિજન વધારે છે, પેલા 5 છે, આની અંદર કેટલા છે? 6 ઓક્સિજન જોવા મળે છે. પછી જે ક્લોરોફિલ સી જે છે એનું સૂત્ર છે
C35H32O5N4 અને Mg. બરાબર. એના પછી ક્લોરોફિલ ડી છે, એનું ફોર્મ્યુલા છે C54H70O6N4 Mg. એનું ફોર્મ્યુલા છે. બરાબર. એના સિવાય ક્લોરોફિલ ઈ પણ હોય, પણ એનું જે છે સ્ટ્રક્ચર હજુ એટલું બધું ફાઉન્ડ થયું નથી. બરાબર. તો આ બધા ક્લોરોફિલ જે છે એના અલગ અલગ ટાઈપ્સ છે. બરાબર. ક્વોન્ટાઝોમની વાત કરી કે જે મેઇન આ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલા છે. એના સિવાય આ જે ક્વોન્ટાઝોમ જે છે ને ક્લોરોફિલના અણુઓ હોય, એના સિવાય આ કેરોટીનોઇડના અણુઓ પણ હોય. કોના અણુઓ હોય? કેરોટીનોઇડ. કેરોટીનોઇડમાં એક હોય કેરોટીન. એની અંદર શું હોય? કેરોટીન. કેરોટીનનું સૂત્ર છે આપણે હમણાં જ જોયું. બરાબર. C40H56. ઝેન્થોફિલ એનું ફોર્મ્યુલા છે C40H56O2. ટૂંકમાં આની અંદર આ જે થાઇલેકોઇડનું પટલ જે છે એની અંદર અલગ અલગ પ્રકારના શું છે? રંજક દ્રવ્યો છે. શું છે? રંજક દ્રવ્યો. જે કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે? પ્રકાશ સંશ્લેષણમાં બે ટાઈપ પડે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા. તો જે થાઇલેકોઇડનું જે છે એના પટલમાં બધા ક્વોન્ટાઝોમ્સ હોય. નોર્મલી બીજા બધા કરતાં ક્લોરોફિલના અણુઓનું પ્રમાણ, ક્લોરોફિલ એના અણુઓ કેવા હોય? વધારે હોય બીજા બધાની કમ્પેરિઝનમાં. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ સ્ટ્રોમા વિશે. કોના વિશે? સ્ટ્રોમા. કે સ્ટ્રોમાની અંદર શું હોય છે? બરાબર. સ્ટ્રોમામાં કઈ પ્રક્રિયા છે? આનું આજુબાજુનું જે ફ્લુઇડ જે છે, સ્ટ્રોમા જે છે એની અંદર અંધકાર પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા. અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય, અહીંયા કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા. એટલે ખોરાક બનવાની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા અહીંયા થશે, જેને કેલ્વિન ચક્ર કહેવાય. કેલ્વિન નામના વૈજ્ઞાનિકે શોધી કાઢેલા. શું કહેવાય? જ્યાં CO2 નું રિડક્શન થાય. ઓકે. હવે આની અંદર શું આવેલું હોય? આની અંદર અંધકાર પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચકો. એના માટે જરૂરી શું હોય? ઉત્સેચકો. એક ઉદાહરણ તરીકે અહીંયા હોય રૂબિસ્કો ઉત્સેચક. કયો ઉત્સેચક હોય? રૂબિસ્કો. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. આ ઉત્સેચક છે, અંધકાર પ્રક્રિયા માટે જરૂરી છે. ઓકે. એના સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં ડબલ સ્ટ્રેન્ડેડ ગોળાકાર DNA હોય. દ્વિશૃંખલિત ગોળાકાર DNA છે. રિબોઝોમ હોય. 70S પ્રકારનું. હવે તમે વિચારો, આ બધા કોના કેરેક્ટર છે? આ બધા બેક્ટેરિયામાં આવું હોય. 70S રિબોઝોમ, ડબલ સ્ટ્રેન્ડેડ ગોળાકાર DNA, આ બધું આદિકોષ કેન્દ્રીનું. બરાબર છે. તો જેને પોતાનું DNA હોય, પોતાનું રિબોઝોમ હોય, તે પોતે જ પ્રોટીન સંશ્લેષણ કરી શકે છે અને એનું જાતે જ વિભાજન થઈ શકે છે. બરાબર. તો સ્ટ્રોમા જે છે, બરાબર છે, આધારક વિસ્તાર, હરિતકણનો જે આધારક વિસ્તાર છે, ત્યાં અંધકાર પ્રક્રિયા થાય, CO2 રિડક્શનની પ્રક્રિયા થાય, કેલ્વિન ચક્ર ચાલે, ખોરાક બનવાની પ્રક્રિયા અહીંયા ચાલે, ગ્લુકોઝ બને. તો એના માટે જરૂરી ઉત્સેચક જે છે એ બધા અહીંયા જ આવેલા હશે, જેમ કે રૂબિસ્કો છે. ઓકે. એના સિવાય આની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ સર્ક્યુલર DNA હોય. ડબલ સ્ટ્રેન્ડેડ સર્ક્યુલર ગોળાકાર DNA હોય. કણાભ સૂત્રમાં હતું. બરાબર. એને પોતાનું રિબોઝોમ હોય 70S પ્રકારનો. કોષરસમાં તો 80S પ્રકારનો. પણ આ એવી અંગિકાઓ છે જે પોતાનું રિબોઝોમ છે. ઓકે. એટલે જે પોતાનું જ રિબોઝોમ હોય તો બધું જ પ્રોટીન સંશ્લેષણ જાતે કરી શકે છે અને કોષ વિભાજન જે છે એ પણ પોતાની જાતે જ કરી શકે
છે, એટલે સ્વયં બેવડાતી અંગિકા કહેવાય. કેવી કહેવાય? સ્વયં બેવડાતી અંગિકા કહેવાય છે. ઓકે. તો નોર્મલી હવે જો આ વનસ્પતિ કોષ હોય, બરાબર, આ એની કોષ દિવાલ છે. ઓકે. આ હરિતકણ નામની અંગિકા છે. આ કઈ અંગિકા છે? હરિતકણ, બરાબર. ઓકે. હવે જો અહીંયા જે રિબોઝોમ હશે એ તો SES પ્રકારનો છે. કયો હશે? કોષરસમાં SES. પણ અહીંયા જે રિબોઝોમ હશે એ કયો પ્રકારનો છે? 70S, એટલે પેલા કરતાં નાનો એકમવાળો હશે, બરાબર. ઓકે. તો આટલી વસ્તુ તમારા ધ્યાનમાં આવી ગઈ. હવે આપણે હરિતકણ જે છે એનું સ્ટ્રક્ચર ને એ બધું જોવાનું છે. હવે આપણે હરિતકણ જે છે એનું સ્ટ્રક્ચર જોઈએ કે હરિતકણ જે છે એનું સ્ટ્રક્ચર કેવું હોય. તો એની અંદર એક હેડ પોર્શન હોય, શીર્ષ ભાગ હોય ને એક પૂંછડીવાળો ભાગ હોય. પતંગ જેવું એનું સ્ટ્રક્ચર હોય, કાઇટ લાઇક સ્ટ્રક્ચર હોય એનું, બરાબર છે. ઓકે. હવે એના સ્ટ્રક્ચરની અંદર મેઇનલી એનો એક શીર્ષ ભાગ હોય અને એક પૂંછડીવાળો ભાગ હોય, બરાબર. આપણે એને પહેલા શીર્ષ ભાગ દર્શાવીએ. બરાબર. ઓકે. અહીંયા જે ટેટ્રાપાયરોલ રિંગ હોય, પહેલી, બીજી, ત્રીજા નંબરની અને આ રહ્યો ચોથા નંબરની ટેટ્રાપાયરોલ રિંગ, આ એનો શીર્ષ ભાગ. ટેટ્રાપાયરોલ રિંગ. ઓકે. સેન્ટરમાં મેગ્નેશિયમ હોય. શું હોય? મેગ્નેશિયમ. ઓકે. અને અહીંયા જે 4 નાઇટ્રોજન હોય. કેટલા હોય? 4 નાઇટ્રોજન. તમને ખ્યાલ છે આપણે સ્ટ્રક્ચરમાં ના દર્શાવ્યું? ઓકે, બરાબર. તો આ વસ્તુ આપણે પેલા ફોર્મ્યુલામાં દર્શાવી કે ભાઈ C55 છે, S72 છે, બરાબર, O5 છે, N4 છે અને Mg છે, બરાબર. ઓકે. હવે આ શીર્ષ ભાગમાં આટલી વસ્તુ, આની અંદર બધા પહેલી રિંગ હોય, બીજી હોય, ત્રીજી, ચોથી, એમાં બધા કાર્બન, બરાબર. ઓકે. હવે અહીંયા લાંબી હાઇડ્રોકાર્બન પૂંછડી હોય. લાંબી શું હોય? હાઇડ્રોકાર્બન પૂંછડી હોય. એને ફાઇટોલ ટેલ કહેવાય. હાઇડ્રોકાર્બન ટેલ અથવા ફાઇટોલ ટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા એ એસ્ટર બંધથી જોડાયેલી હોય, બરાબર. તો આ શીર્ષ ભાગને આ રહ્યો એનો પૂંછડીવાળો ભાગ. ઓકે. હવે ધારો કે આ રહ્યું જે છે ક્લોરોફિલ એનું છે. શાનું છે? ક્લોરોફિલ એ. તો આનું સ્ટ્રક્ચર કેવું હોય કે તફાવત ખાલી કેટલો છે કે આમાં જે બીજા નંબરની રિંગમાં અહીંયા જે ત્રીજો કાર્બન છે, અહીંયા બીજા નંબરની રિંગમાં જે આ ત્રીજા નંબરનું જે કાર્બન જે છે, જો ક્લોરોફિલ એ હોય તો અહીંયા CH3 હોય. શું હોય? CH3 હોય, બરાબર. આ ક્લોરોફિલ એ. અને જો ક્લોરોફિલ બી હોય તો અહીંયા CH3 ના હોય, અહીંયા CHO હોય. જો બાકી કઈ તફાવત નથી. ક્લોરોફિલ એનો અણુ હોય તો અહીંયા બીજા રિંગમાં ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ હોય. કયો સમૂહ હોય? મિથાઇલ. અને જો બી હોય તો આલ્ડીહાઇડ સમૂહ હોય. તો શું હોય? આલ્ડીહાઇડ સમૂહ હોય. એટલે તમે જો એ અને બી ના સ્ટ્રક્ચરમાં કેટલો ફરક છે, બરાબર. ધારો કે આપણે ક્લોરોફિલ બીનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે, પણ હમણાં જ આપણે ડિસ્કશન કરી કે C55 છે, S70 છે, O6 છે,
N4 છે અને ઓકે. દેખો ક્લોરોફિલ A અને B માં મેગ્નેશિયમ, ઓકે. નાઇટ્રોજન કેટલા છે? 4. તો એ તો બંનેમાં સરખા જ. ઓકે. અહીંયા કેટલા છે? O6 છે અને અહીંયા O5 છે. બરાબર. O5 છે ને અહીંયા O6, કારણ કે અહીંયા એક ઓક્સિજન વધારાના આવ્યો. બરાબર છે. જે રેગ્યુલર ઓક્સિજન છે એના કરતાં એક વધારે છે. ઓકે. પછી દેખો અહીંયા H70 આવ્યા, ત્યારે અહીંયા H કેવા હતા? 72. અહીંયા દેખો CH3 છે ને અહીંયા ખાલી CH જ છે, એટલે 2 હાઇડ્રોજન ઓછા થયા, એટલે 72 ના કેટલા થઈ ગયા? 70. બાકી કાર્બન નંબરમાં એટલો ફરક પડતો નથી. બરાબર છે. તો ક્લોરોફિલ A નું સૂત્ર છે. કોનું સૂત્ર છે? ક્લોરોફિલ A અને B. એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. હવે મેઇન જે અલગ અલગ રંજક દ્રવ્યો જે છે, ક્લોરોફિલ A હોય, B હોય, એ કોની અંદર જોવા મળે છે એ આપણે ડિસ્કશન કરી લઈએ. જેમ કે જે પણ રંજક દ્રવ્યો છે, જેમ કે ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B જે છે એ ખાસ કરીને લીલ, બરાબર, અને જે વનસ્પતિઓ જે છે એની અંદર એ જોવા મળે છે. ઓકે. એના પછી એક રંજક દ્રવ્ય હોય ફ્યુકોઝેન્થિન. કયું હોય? ફ્યુકોઝેન્થિન. આ ફ્યુકોઝેન્થિન જે છે એ બદામી લીલ, બ્રાઉન આલ્ગીમાં જોવા મળે. અને બીજું એક ખાસ ડાયટમ્સમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? ડાયટમ્સ. આ ડાયટમ્સ ને ગોલ્ડન આલ્ગીની બધા પ્રજીવ છે. ડાયટમ્સ શું છે? પ્રજીવ છે. બરાબર. ઓકે. તો ફ્યુકોઝેન્થિન એની અંદર. તો જે આ બદામી લીલ જે છે, બ્રાઉન આલ્ગી, એનો કલર ફ્યુકોઝેન્થિન રંજક દ્રવ્યના કારણે હોય. કેના કારણે હોય? ઓકે. પછી છે ફાઇકોઇરિથ્રિન. કયું રંજક દ્રવ્ય છે? ફાઇકોઇરિથ્રિન. બરાબર. એ જે છે લાલ રંગ માટે જવાબદાર છે. એ લાલ લીલમાં જોવા મળે. રેડ આલ્ગી, લાલ કલરની લીલ હોય, તો એમાં જે લાલ કલર છે એના માટે કયું રંજક દ્રવ્ય જવાબદાર છે? ફાઇકોઇરિથ્રિન. શું છે? ફાઇકોઇરિથ્રિન. પછી છે ફાઇકોસાયનિન. આ જે છે આ રંજક દ્રવ્ય નીલ હરિત લીલમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? નીલ હરિત લીલમાં. ઓકે. તો આ જે છે એને કહેવાય બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય. શું કહેવાય? બ્લુ ગ્રીન આલ્ગી. બરાબર. ઓકે. બ્લુ ગ્રીન આલ્ગી જે છે આ બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા. બરાબર. એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું. એના પછી બીજા નંબરમાં જે બીજા બધા બેક્ટેરિયા છે, બરાબર, એની અંદર બેક્ટેરિયો ક્લોરોફિલ. શું જોવા મળે? બેક્ટેરિયો ક્લોરોફિલ. શું જોવા મળે? બેક્ટેરિયો. આ બેક્ટેરિયા જ છે, પણ નીલહરી લીલમાં ફાઇકોસાયનિન હોય. શું હોય? ફાઇકોસાયનિન. ઓકે. અથવા તો બેક્ટેરિયો ક્લોરોફિલ અથવા બેક્ટેરિયો રોડોપ્સિન હોય. શું હોય? બેક્ટેરિયો રોડોપ્સિન. બરાબર. આ રંજક દ્રવ્ય જે છે એ ખાસ કરીને જે બેક્ટેરિયા હોય, જે લીલા અથવા જે જાંબલી બેક્ટેરિયા છે એની અંદર એ જોવા મળે. ઓકે. પછી આપણે જે કેરોટીનોઇડ, એની અંદર જે કેટેગરી આવે છે લાઇકોપિન. કયું આવે છે? લાઇકોપિન. આપણે વાત કરી હતી કે ભાઈ એ જે છે ટામેટા જે છે, બરાબર, પછી જે મરચાં છે એની અંદર જે લાલ કલર જે છે એના માટે કયું રંજક દ્રવ્ય જવાબદાર છે? લાઇકોપિન. એ કેરોટીનોઇડમાં આવે છે. એમાં આવે છે કેરોટીનોઇડની અંદર. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. બીજું આપણે હરિતકણમાં તમારે ખાસ શું ધ્યાન રાખવાનું?
કે ભાઈ હરિતકણ જે છે એ 2 પટલથી આવરિત છે. કેટલા પટલ છે? 2. બરાબર, 2 પટલ. એક બહારનું પટલ અને એક અંદરનું પટલ. ઓકે. બહારનું પટલ જે છે એની અંદર પોરિન્સ આવેલા હોય, જે મોટા કદના અણુઓ હોય એને પ્રવેશ માટે જવાબદાર છે. અંદરનું પટલ જે છે એ કોઈને માટે પ્રવેશશીલ છે નહીં. ઓકે. હવે અંદરના પટલની અંદરનો ભાગ જે છે આખો સ્ટ્રોમા કહેવાય. શું કહેવાય? સ્ટ્રો. એના સિવાયનો જે વિસ્તાર જે છે, બરાબર, કે જેમાં ગ્રેના હોય. શું હોય? ગ્રેના. ગ્રેના જે છે ગ્રેનમથી બને અને ગ્રેનમનો નાનો એકમ એટલે થાઇલેકોઇડ. બરાબર. ધારો કે આ એક થાઇલેકોઇડ, 2, બરાબર, એટલે ગ્રેનમ બની અને અહીંયા પછી એ બીજા સાથે જોડાયેલું હોય એટલે આને સ્ટ્રોમા લેમેલી કહેવાય. શું કહેવાય? સ્ટ્રોમા લેમેલી, આંતરગ્રેનમ પટલ. બરાબર, જેને જોડે છે, ગ્રેનમને જોડવાનું કામ કરે છે. આ વચ્ચેનું પટલ. બરાબર છે. ઓકે. આ થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડનું પટલ છે. એનો અંદરનો અવકાશ જેને લ્યુમન એરિયા કહેવાય. શું કહેવાય? લ્યુમન એરિયા. બરાબર. આ જે થાઇલેકોઇડના પટલની અંદર બધા રંજક દ્રવ્યો હોય, ક્લોરોફિલ હોય, કેરોટીનોઇડ્સ હોય, જે મેઇનલી પ્રકાશ પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય, સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં ફેરફાર કરે. ઓકે. સૂર્ય શક્તિનું સ્થાપન કરે. એની અંદર કોન્ટાઝોમ્સ હોય. શું હોય? કોન્ટાઝોમ્સ. કોન્ટાઝોમ્સ બીજું કશું નથી, 230 જેટલા જે પેલા ક્લોરોફિલના અણુઓ ભેગા થાય એટલે કોન્ટાઝોમ્સ બને. શું બને? કોન્ટાઝોમ્સ. ઓકે. અને એ લાઇટ હાર્વેસ્ટિંગનું કામ કરશે. બરાબર. ઓકે. બીજું એના સિવાયનો જે વિસ્તાર હતો સ્ટ્રોમા. બરાબર. સ્ટ્રોમામાં કઈ પ્રક્રિયા થાય? તો આપણે જે એવું લખી દઈએ કે અહીંયા જે ગ્રેના જે છે એની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય. શું થાય? પ્રકાશ પ્રક્રિયા. બરાબર. લાઇટ રિએક્શન થાય. અને જે આધારક વિસ્તાર જે છે એની અંદર અંધકાર પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? અંધકાર પ્રક્રિયા. બરાબર. તો આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ. એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા. બરાબર. ઓકે. પહેલાં તો આધારકની અંદર હોય શું? સ્ટ્રોમાની અંદર તો સ્ટ્રોમા જે છે એક તો એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ ગોળાકાર ડીએનએ છે. ઓકે. હવે બીજું રિબોઝોમ છે 70S ટાઈપનું. બીજું પ્રોટીન સંશ્લેષણ માટેના જરૂરી બધું જ કામ બધા પ્રોટીન જે છે પોતાની જાતે જ બનાવશે. આ અંગિકા એવી છે જે જાતે જ ડબલ થાય છે. બરાબર. હવે એક ફેક્ટ અહીંયા વાત કરીએ કે કણાભસૂત્ર જે છે એ નોર્મલી કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું? એવું માનવામાં આવતું જે કણાભસૂત્ર જે છે એક પ્રકારના આદિકોષ કેન્દ્રીય હતો. શું હતો? આદિકોષ કેન્દ્રીય. ધારો કે જે સુકોષ કેન્દ્રીય કોષ હતો એણે શું કર્યું? આને પોતાની અંદર લઈ લીધું. બરાબર. અને પછી એક કણાભસૂત્ર અંગિકા બની ગઈ એવું માનવામાં આવે છે. કારણ કે તમે જો કણાભસૂત્રની અંદર શું છે? ડીએનએ છે, 70S રિબોઝોમ છે. આ બધું ખાસિયત કોની છે? બેક્ટેરિયાની. આમાં એવું જ છે કે કોઈ પણ સુકોષ કેન્દ્રી જે છે એને આ હરિતકણ જે છે એને અંદર જે ગ્રહણ કર્યું હશે અને પછી એને પોતાનો એક ભાગ બની ગયો હશે. તો દેખો આના જે આધારકમાં તમને ખ્યાલ છે 70S રિબોઝોમ જોવા મળે. કેવા ટાઈપનો? 70S. ડબલ સ્ટેન્ડર્ડ સર્ક્યુલર ડીએનએ હોય. આ બધી ખાસિયતો કોની છે? બેક્ટેરિયાની છે. તો આ બધું આદિકોષ કેન્દ્રી છે એવું આપણને પણ એવું માનવામાં આવે છે. પણ એનું કોઈ પ્યોર રિસર્ચ એના ઉપર થયેલું નથી કે આ જ છે એવું માનવામાં આવતું નથી. પણ એના લક્ષણો જે છે એને મળતા આવે છે. એની અંદર આરએનએ હોય, રિબોઝોમ હોય, આ બધું હોય એટલે પોતાનું જાતે જ બનાવશે. એટલે અહીંયા ખોરાક બનવાની પ્રક્રિયા જે છે એ અંધકારની અંદર થાય છે. ઓકે. ચાલો, તો આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે. ચાલો, તો આ બધું જે છે આપણે હરિતકણ અંગિકા વિશે જોયું. બાકીની અંગિકા જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.